પહેલી વાત મેં 4 ધોરણ સાથે કર્યા, એટલે સીધી મેં 4થા ધોરણની પરીક્ષા આપેલી. બહુ નાની ઉંમરે આઈ વોઝ મચ અહેડ ઓફ માય એજ્યુકેશન. 18.5 વર્ષ પણ નહીં થયા હોય, 17 વર્ષે મેં પહેલી જોબ શરૂ કરી. આઈ વોઝ ઇન સેકન્ડ યર સંદેશમાં. એટલે આ કઈ બહુ તાળી પાડવા જેવી વાત નથી. મેં કેમ કરેલી એ તો સાંભળો. મેં સાયન્સ, મારી મમ્મી એવું કહ્યું કે તારે મેથ્સમાં માર્ક નથી આવતા ને એટલે તું પીવે છે, એટલે તારે સાયન્સ નથી ગઈ. મારી મમ્મીની બહુ ઈચ્છા હતી, બીકોઝ આઈ વોઝ વેરી ગુડ એકેડેમિકલી. એટલે એને એવું હતું કે હું આગળ વધું અને ડૉક્ટર થાઉં. દીનાબેન આઈ એમ સોરી, પણ મને હંમેશા એવું લાગ્યું કે ડૉક્ટર તો નથી જ થવું, બીજું કંઈ પણ કરવા તૈયાર છું. મેં મારી માને એવું કહેલું કે હું 5 ઘેર રસોઈ કરીશ પણ હું ડૉક્ટર નહીં થાઉં, એટલે મેં સોરી કહ્યું. વોટેવર ધ રીઝન, મારા પોતાના કારણો હતા. મેં 12th સાયન્સમાં ખૂબ સારા માર્ક પછી આર્ટ્સ લેવાનું નક્કી કર્યું. અને ફાધર પ્રિન્સિપલ, એ વખતે ફાધર ડાયસ સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં પ્રિન્સિપલ હતા. એ મારું ફોર્મ અંદર ગયું એટલે બહાર આવ્યા કે આ કોણ છે, મારે જોબી છે. એટલે એમણે કહ્યું કે કેમ આવો નિર્ણય કરે છે. એટલે મેં કીધું મારે લેંગ્વેજીસ ભણવી છે, મારે ભણવું જ નથી સાયન્સમાં. એવો ગાળો હતો જ્યારે મારા પેરેન્ટ્સ સાથે મારે બહુ જ ભયાનક મતભેદો હતા. અને અશ્વિની ભટ્ટ જો કોઈએ વાંચ્યા હોય તો, હું એમને ત્યાં કામ કરવા જતી હતી, એમનું પર્સનલ કામ. અને ત્યારે એમણે મને એવું કહ્યું કે તું આ બધું રોજ રડી કકડીને જાઉં, મોડું ચડેલું હોય ને માથાકૂટ હોય ને. એક દિવસ મેં એમને કહ્યું કે મારે તો નોકરી કરવી છે. એટલે સંદેશમાં લઈ ગયા મને, અને એમણે એવું કહ્યું કે સુનિલ ગાવસ્કરનો ઇન્ટરવ્યૂ કરી આવ, ગામમાં છે, જો ઇન્ટરવ્યૂ થઈ જાય તો તારી નોકરી પાક્કી. ઇન્ટરવ્યૂ કર્યો, ફોટોગ્રાફ કર્યા. આ મારા પુસ્તકોમાં પણ એમને જ લખ્યું છે, અશ્વિની ભટ્ટે આ પ્રસ્તાવનામાં લખ્યું છે, મારા એક પુસ્તકની પ્રસ્તાવનામાં. અને somehow I managed the interview. I got the photographs also done and I went. અને રાતોરાત એમણે મને કવર પેજ પર, સંદેશના ફ્રન્ટ પેજ પર કાજલ વૈદ્ય દ્વારા એવી ક્રેડિટ સાથે પહેલો જ લેખ નામ સાથે છપાયો. લોકો નામ માટે મરી જતા હોય છે. મારો પહેલો જ લેખ મને નામ સાથે છપાયો. એ સમયે 17 વર્ષે, somewhere in 87, 86, I don't remember, 86. 750-800 રૂપિયા પગાર, પ્લસ પેટ્રોલ, પ્લસ પગારનું, એવી એક નોકરી ચાલુ કરી. અને બહુ મને એમ થઈ ગયું કે બસ પતી ગયું, હવે શું જિંદગી કરવાનું, કંઈ બાકી નથી થયું. એ પછીનો સમયગાળો મારી જિંદગીનો સૌથી ખરાબ સમયગાળો હતો. જનરલી એવું હોય કે નોકરી મળી જાય ને પછી તમારી જિંદગી સ્ટેબલ થઈ જાય, પણ એવું થયું નહીં somehow. અને હું જે છોકરા સાથે ફરતી હતી અથવા લગ્ન કરવા માંગતી હતી, એના જે કોઈ પણ કારણો અંગત હશે આમશો, પણ એ સંબંધ આગળ જઈ શક્યો નહીં. એને અમેરિકા જવું હતું, મારે નહોતું જવું. અને જે કંઈ પણ બીજા કારણોસર એક દિવસ અમે સાંજે છૂટા પડ્યા, અને બીજા દિવસે બપોરે એણે મને ફોન કરીને કહ્યું કે મેં અમેરિકન સિટીઝન છોકરી સાથે એન્ગેજમેન્ટ કરવાની હા પાડી દીધી છે. એ બપોરે એણે મને કહ્યું, અને એ દિવસે રાત્રે ઊંઘની ગોળીઓ ખાઈને સૂઈ ગઈ. મજાની વાત એ છે કે હમણાં જ જ્યારે હું અમેરિકા ગઈ જૂન મહિનામાં, ત્યારે એને મળી. અને ત્યારે મને સૌથી પહેલો સવાલ એ થયો કે મેં આ માણસ માટે આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો. હું શું કરતી હતી? જિંદગી છે ને બહુ ચાન્સ નથી આપતી, પણ જો આપે ને તો આવો આપે છે. બહુ મજા આવે તમને જ. તમે ત્રીજી વ્યક્તિ થઈને, એક ઇબ્સન કરીને બહુ સારો નાટ્યકાર છે, એને એવું કહ્યું છે કે તમે તમારામાંથી બહાર નીકળીને નાટક જોઈ શકો. મેં મારામાંથી નીકળીને મારું નાટક જોયું છે. અને મને એવું સમજાય છે, આઈ વોઝ જસ્ટ લુકિંગ એટ હિમ, હી વોઝ નાઇસ. 6 કલાક ડ્રાઈવ કરીને એટલાન્ટાથી ટેમ્પા મારો શો હતો, એ મને મળવા આવ્યો. એની પત્ની સાથે પણ મેં વાત કરી. વેરી નાઇસ, કોઈ કડવાશ વગર મળ્યા અમે. પણ અગત્યની વાત એ છે કે મેં એને જોઈને સતત મારા મનમાં એક પેરેલલ સવાલ ચાલતો જ રહ્યો કે મેં આના માટે આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો. શું કરતી? કેમ? વાહ. અને આ મેં લખ્યું છે, એટલે એમાં કંઈ એવું નથી કે હું કંઈ બહુ ખાનગી વાત જાહેરમાં કહું છું.
હું મારા વિશે બધું જ લખું છું અને હું એવું માનું છું કે મારા વાચકનો અધિકાર છે મારા વિશે જાણવાનો. હું સેન્સેશનલ નથી લખતી, મારે આમાંથી કોઈ કોન્ટ્રોવર્સી ઊભી નથી કરવી, મારે કંઈ એવું ઊભું નથી કરવું કે બોલો. હું એવું માનું છું કે આમાંથી એક પણ દીકરીને જો ક્યારેય પણ એવી પળ આવે જિંદગીમાં કે મને નથી જીવવું, ત્યારે એને ચોક્કસ એવો વિચાર કરવો જોઈએ કે જો નહીં કરવું આવું કંઈ પણ ગાંડપણ બુદ્ધિ વગરનું કામ, તો હું કદાચ જિંદગીમાં ત્યાં પહોંચી શકીશ જ્યાં કોઈ નથી પહોંચ્યું. બહુ આગળના વળાંકો આપણે જોયા નથી, એટલે આગળના વળાંકો જોવાની તૈયારી રાખવાની. અને સાચું કહું, મરવા માટે બહુ હિંમતની જરૂરત જ નથી, જીવવા માટે હિંમતની જરૂર પડે છે. મરી જવું તો બહુ જ સહેલી, સૌથી સહેલી વસ્તુ એ છે કે તમે ભાગી છૂટો. ત્યાં ઊભા રહીને એ પરિસ્થિતિનો સામનો કરીને સફળ થવું એ અઘરું છે. અને હું માનું છું કે ચેલેન્જ લેવી જોઈએ. હવે એ તો એવું માનું છું. બીજી વાત, હું લખીશ એવું મેં ક્યારેય ધાર્યું નહોતું. આ મેં લખ્યું છે. સંજય સાથે લગ્ન કરીને મુંબઈથી આવી ત્યારે હિન્દુસ્તાન થોમ્સનની મારી નોકરી છોડીને આવેલી. અમદાવાદ મને ખાવા મને એમ થાય કે હવે હું ક્યાં યાર ફસાઈ. અને એ પરિસ્થિતિમાં 10 વર્ષ મેં કશું જ નથી કર્યું. 2 બાળકો ઉછેર્યા અને બ્રેકફાસ્ટ લંચ ડિનર બનાવ્યું. 10 વર્ષ થઈ ગયા. મારો દીકરો સ્કૂલે જવા માંડ્યો ફૂલ ટાઈમ. હું આખો દિવસ ઘરે હોઉં ને મને એમ થાય કે હવે શું કરું. સાંજે વહેલો મોડો થાય તો મારું મગજ છટકી ગયું હોય, કારણ કે મેં આખી સાંજ એની રાહ જોઈ હોય. હું તો કંઈ કરું નહીં, નવરી. ત્યારે પહેલી વાર મને એવું સમજાયું કે મારે કંઈ કરવું જોઈએ જે પ્રોડક્ટિવ હોય, જે કામનું હોય. અને એ દરમિયાનમાં મારો દીકરો સત્યજીત બીજા માળેથી પડી ગયો. 2.5 વર્ષનું બાળક મળ્યું અને આઈ લોસ્ટ હિમ. એ પછી મેં સ્કૂલ જોઈન કરી, એકલવ્ય. 1 વર્ષ મેં છોકરાઓ સાથે કામ કર્યું જે લોકો મેન્ટલી રિટાર્ડેડ સ્લમના બાળકો હતા. અને ત્યારે મને એવું સમજાયું કે બહુ લોકોને મારી જરૂર છે. હું ખોટી બેસીને મારા દુઃખને પંપાળા કરું છું. એમાં પંપાળવા જેવું કંઈ છે જ નહીં. આઈ મસ્ટ ગેટ અપ એન્ડ સ્ટાર્ટ વર્કિંગ. એન્ડ દેટ વોઝ ધ ફર્સ્ટ ટાઈમ આઈ સ્ટાર્ટેડ વર્કિંગ ઓર થોટ ઓફ વર્કિંગ. એ પછીનો સમય ટૂંકી વાર્તાઓ લખી, છપાઈ, ચિત્રલેખામાંથી ઓફર આવી, લખ્યું. આમ જુઓ ને તો હું બહુ ડેસ્ટિનીઝ ચાઇલ્ડ છું, ઈશ્વરનું બાળક છું. મેં ક્યાંય મહેનત નથી કરી. લોકો જ્યાંથી નવલકથા શરૂ કરે, પૂરી કરે રાધા, ચિત્રલેખા, તમને એમ થાય કે આનાથી આગળ ગુજરાતીમાં કંઈ નથી, ત્યાંથી મારી પહેલી નવલકથા શરૂ થઈ. ટેલિવિઝન બધે મેં ભાગ્યે જ ઈશ્વરની દયાથી ક્યાંય નિષ્ફળતા જોઈ છે. પણ એનું એક કારણ એવું હું માનું છું કે જે દીકરીએ સવાલ પૂછ્યો કે કોન્ફિડન્સ અને ઓવર કોન્ફિડન્સમાં ફરક શું છે, એ એનો જવાબ આવે છે કે મને વિશ્વાસ છે કે હું સફળ થઈશ, પણ હું એ વિશ્વાસ પર બેસી નથી રહેતી. હું મહેનત તો કરું જ છું. એટલે હું ડેફિનેટલી એટલું તો કરું જ છું કે મારી કોલમ લખાય પછી એકવાર વાંચી જાઉં, ચેક કરું કે આને પહેલા ક્યાંય લખ્યું છે કે નહીં. 3 વર્ષથી હું મધુરિમામાં લખું છું, 4 વર્ષથી, પણ મારો એક પણ વિષય હજી રિપીટ નથી થયો. કારણ કે હું અવેર રહું છું, જાગતી રહું છું, મહેનત કરું છું. અને એક પણ વાર ઓવર કોન્ફિડન્સમાં મેં એવું નક્કી નથી કર્યું કે જૂના લેખમાંથી છાપી કાઢવાનું ચાલશે. વધુ પડતો આત્મવિશ્વાસ 100% નકામો છે, પણ આત્મવિશ્વાસ અનિવાર્ય છે. હું કરી શકીશ એવો ભરોસો જરૂરી છે, પણ થઈ જશે એ નકામો. થઈ નહીં જાય, કરવું તો પડશે જ. એક ભાઈ બૂટ લેવા ગયા, એમને પહેર્યા, આમ તેમ આટા માર્યા, પછી પેલા માણસને પૂછ્યું કે આ ચાલશે તો ખરા ને? એટલે પેલા માણસે કહ્યું કે ના, પહેરવા તો પડશે, પહેર્યા વગર નહીં ચાલે. બૂટ એની મેળે નથી ચાલતા, આપણે પહેરવા પડે છે. બસ આટલું જ છે બેટા. આત્મવિશ્વાસ જરૂરી છે. વધુ પડતો આત્મવિશ્વાસ તમને 100% નુકસાન કરશે અને નહીં રાખતા. એના જેટલું ઝેરી આ દુનિયામાં કંઈ નથી. રાજેશ ખન્નાએ કહેલું કે મારી સામે તો એક દાખલો નહોતો અને મેં મારી જિંદગીમાં જે ભૂલો કરી એ કરી, પણ અમિતાભે સેમ ભૂલો કેમ કરી? એની પાસે તો દાખલો હતો મારો નિષ્ફળતાનો.
એટલે બીજાની નિષ્ફળતામાંથી પણ દાખલા લેજો. ફક્ત સફળતાના દાખલા નહીં લેતા, કોણ કેમ નિષ્ફળ થયું એ પણ શોધી કાઢો. બહુ અગત્યનું છે. અને ઉપર ચડતી વખતે જે લોકો મળે છે ને બધા સાથે સારા રહેજો, કારણ કે નીચે ઉતરશો ને ત્યારે બધા પાછા મળશે. એ જ લોકો ત્યાં જ ઉભા હશે, તમે ચડ્યા ને ઉતર્યા. આટલું હું સમજી છું જિંદગી. અને થોડા લોકો એવા રાખજો કે જે તમને મોઢે ચોખ્ખું કહી શકે. તમે ગમે તે સ્ટેચર પર હો, એ માણસ તમને એવું કહી શકે કે તારા બુદ્ધિ નથી, આ તે કર્યું એ બરાબર ના કર્યું. એવા થોડાક લોકો તમારી આસપાસ રાખજો. વખાણ કરનારા કદાચ 750 હોય ને તો 7 માણસ એવા રાખવાના કે જે તમને કહે કે આ બરાબર નથી. કારણ કે એ જ સાચા માણસો છે. એને તમારા ચડવા કે ઉતરવા સાથે કોઈ નિસ્બત નથી. તમારી સફળતા નિષ્ફળતામાં એને કોઈ રસ નથી. એને તમારી માણસાઈમાં રસ છે, એને તમારા માણસ હોવામાં રસ છે, એને તમારા સાચા ઇમોશન્સની ખબર છે. એવા 2 ખબર રાખજો કે જ્યાં જઈને ધ્રુસકે રડી શકાય. એવા 2 ઘર રાખજો કે જ્યાં જઈને તમે એવું કહી શકો કે મેં ખાધું નથી સવારથી, શું છે ઘરમાં. બહુ અગત્યનું છે આ બધું. કારણ કે સફળતા રહેશે અથવા નહીં પણ રહે. ઘણા ઓછા લોકો ચંદ્રકાંત બક્ષી જેવા હોય કે જે ટોપ પરથી જતા રહે. બાકીના બધાએ નીચે ઉતરવું જ પડે છે. અને નીચે ઉતરતી વખતે જો 2 માણસ હાથ નહીં પકડે ને તો લપસી જશે, ફોર શ્યોર. આ નક્કી છે. કારણ કે ચડતી વખતે તમારું બેલેન્સ પરફેક્ટ હશે, ઉતરતી વખતે નહીં રહે. સો મેક શ્યોર that you have people around you who take care of you when you are climbing down. This is very important. અને મિસ કરું છું કોઈ સવાલ? બધા આવી ગયા? હા, હું લખું છું. કઈ એક વસ્તુ પૂછી ભૂલી ગઈ છું, ફરી કહો પ્લીઝ. હા, કઈ નવલકથા છે જેમાં પ્રેરણા મળે? તો એક સાચી વાત તમને કહી દઉં કે કોઈ નવલકથામાંથી પ્રેરણા ક્યારેય મળતી નથી. નવલકથા એ વાર્તા છે, મજા પડે, એન્ટરટેનમેન્ટ. પણ પ્રેરણા મળે એવું કશું વાંચવું હોય તો મેં વાલી આસ્થા કરીને એક પુસ્તક લખ્યું છે, જે પિતાના પત્રો છે દીકરીને. 7 વર્ષની દીકરી છે, ત્યાંથી શરૂ કરીને 25 વર્ષની થાય છે ત્યાં સુધી દર બર્થડે એક કાગળ લખે છે એના પિતાને. વાલી આસ્થા. અને બીજું પુસ્તક છે મધ -+ હું માનું છું આ 2 પુસ્તકો તમે વાંચો, તમને પણ મજા પડશે અને જિંદગી વિશે થોડુંક બગાસા આવે છે, પણ હવે શું થાય. ઓકે, બધાના સવાલ આવી ગયા કે કોઈનો બાકી છે? હું હવે ભૂલી જાઉં છું જો મેં ગોટાળો કર્યો ને. નીલ આર્મસ્ટ્રોંગ કહી દીધું ને એવું, હવે મારી પણ ઉંમર થવા લાગી છે.